महत्वपूर्ण खबर આવી રહી છે। ભારત પાકિસ્તાનને લઈને જમ્મુ કાશ્મીરની તમામ સ્કૂલો બંધ છે। આજે લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। શ્રીનગર એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે। पाकिस्तान पर इंडिया के मेजर एक्शन के बाद जहां पर श्रीनगर इंटरनेशनल एयरपोर्ट पर आज दिन के लिए सिविल ऑपरेशंस को रोक दिया गया है, वही जो श्रीनगर इंटरनेशनल एयरपोर्ट के आसपास स्कूल है उन्हें यह बताया गया है कि वो आज दिन के लिए जो स्कूल है वो बंद रखे। इसके अलावा कश्मीर यूनिवर्सिटी ने भी ऑर्डर निकाला है, आज दिन में जो भी एग्जाम्स थे उनको कैंसिल किया गया है, पोस्टपोन किया गया है और उनको यह भी बताया गया है कि नई डेट्स को उनको बता दिया जाएगा। साथ ही आपको बता दें श्रीनगर इंटरनेशनल एयरपोर्ट का हाल बता दें, क्योंकि आज दिन के लिए जो सिविल ऑपरेशंस है वो बंद है, फ्लाइट्स कैंसिल है और जो पैसेंजर्स है जिनकी शेड्यूल्ड फ्लाइट्स थी उनको बताया गया है कि वो एयरलाइंस को कांटेक्ट करें कैंसिलेशन के लिए या रिशेड्यूलिंग के लिए। हम इस वक्त श्रीनगर इंटरनेशनल एयरपोर्ट के बाहर मौजूद है। यहाँ पर आप देखिए जो सड़कें हैं वो खाली पड़ी है, यहाँ पर पैसेंजर्स आ रहे थे जिनके शेड्यूल्ड फ्लाइट थी, लेकिन अब जब फ्लाइट ऑपरेशन आज दिन के लिए रोका गया है तो यहाँ पर जो पैसेंजर आ रहे थे वो अब वापस अपने घरों की ओर लौट रहे हैं। और साथ ही में फिर से आपको बता दें श्रीनगर इंटरनेशनल एयरपोर्ट के आसपास जितने भी स्कूल्स है उनको बताया गया है कि वो आज दिन के लिए जो एक्टिविटीज है वो बंद रखे, या हम कहेंगे स्कूल्स को बंद किया गया है। ये सब इसलिए किया जा रहा है ताकि एहतियाती तौर पर इकदाम किए जा रहे हैं। जिस तरह से मैंने पहले ही कहा, पाकिस्तान पर इंडिया का मेजर एक्शन हुआ। आपको मालूम है पहलगाम में हुए दहशतगर्दाना हमले के बाद कार्रवाई की मांग की जा रही थी और ये यकीनी था कार्रवाई होगी और आज रात इंडिया ने कार्रवाई की। पाकिस्तान के 9 ठिकानों पे 9 जगहों पर इंडियन जो फोर्सेस है उन्होंने टारगेट किया और उसके बाद ये एहतियाती जो तदाबीर है वो इस्तेमाल की गई है, जिसमें श्रीनगर इंटरनेशनल एयरपोर्ट पर जो सिविल ऑपरेशन है उन्हें आज दिन के लिए रोक दिया गया है। न्यूज़ 18 के लिए श्रीनगर इंटरनेशनल एयरपोर्ट से मैं आबिद हुसैन। तो भारते जे एयर स्ट्राइक કરી છે તેનાથી દેશભરમાં ખુશીનો માહોલ છે અને સૌ જનતા ગર્વ અનુભવી રહી છે। આવો જાણી અમદાવાદીઓ શું કહી રહ્યા છે। પ્રકારે આ હુમલાનો આપણે જે આતંકવાદી હુમલાનો બદલો લીધો, ઓપરેશન સિંદૂર સફળ રહ્યું। ઓપરેશન સિંદૂર મોદી સરકાર ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે। મોદી સરકાર દેશ માટે બહુ સારું કરી રહી છે, કરવું જ જોઈએ। તમે શું કહેશો જે પ્રકારે આ જે આતંકવાદી કેમ્પ જે 9 જેટલા આતંકવાદી કેમ્પ જે છે તેને નેસ્તે નાબૂદ કર્યા છે? એ સારામાં સારું મોદી સરકાર સાહેબે કરેલું છે અને ભવિષ્યમાં આવું થતું રહે અને આતંકવાદના નામો નિશાન પૂરા વર્લ્ડમાંથી નીકળી જાય એવી આશા રાખું છું। જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને એર સ્ટ્રાઇકને કારણે 9 જેટલા આતંકવાદી જે ઠેકાણા હતા તેને નેસ્તે નાબૂદ કર્યા છે। છેલ્લા ઘણા સમયથી લોકો દેશવાસીઓને પણ એવું જ લાગતું હતું, કારણ કે આતંકવાદી જે હુમલો થયો હતો ને તેનો બદલો લેવો જોઈએ અને આખરે ભારતે જે ઓપરેશન સિંદૂર કરીને બદલો લીધો છે। હા, લેવું જ જોઈએ, કેમ કે આ રેગ્યુલર આવી રીતના આપણે ઉપર હુમલા થતા રહેતા હોય છે તો પબ્લિકને કેટલું હેરાનગતિ થાય છે। તો તમારે આ સ્ટેપ લેવો જ જોઈએ કે જે તમે એનું ડિસિઝન કે આ લોકો થોડા રોકાઈ જાય કે આવા હુમલા કરવા ના જોઈએ। આ જરૂરી છે, તમારે આ સ્ટેપ લેવો જ જરૂરી છે। બિલકુલ, પાકિસ્તાનમાં પણ ક્યાંક ને ક્યાંક ગભરાટનો માહોલ હતો, પાકિસ્તાન પણ ગભરાયેલું હતું અને આખરે જે પીઓકેના જે આતંકવાદી જે કેમ્પ હતા તેને જે ઠાર કરવામાં, તેને નેસ્તે નાબૂદ કરવામાં ભારતને સફળતા મળી। પાકિસ્તાનમાં જે ગભરાટ હતો એ હોવો જ જોઈએ, કેમ કે જે એમણે એક કૃત્ય કર્યું છે એ ખૂબ ને ખૂબ ખરાબ છે અને એમના માટે ભારતે જે આ પગલું લીધું છે એ બરોબર યોગ્ય છે। ભારતની આર્મીને બિરદાવવા યોગ્ય છે અને ત્યાર પછી હજી પણ આવા સ્ટેપ લઈ અને જેટલા પણ આતંકવાદી કેમ્પ છે એને પણ નષ્ટ કરી દેવા જોઈએ। પાકિસ્તાન આર્મીના જે મેજરો જે બફાટ કરે છે એને પણ નષ્ટ કરી દેવા જોઈએ। વર્ષોથી પાકિસ્તાન જે છે તે આતંકવાદને પોષતું આવ્યું છે અને એ આતંકવાદનો ખાત્મો જ્યારે ભારતે લઈ લીધો છે અને ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે। એ ભારતે બહુ સારું કામ કર્યું છે, બરોબર। ભારતની આર્મી છે, આપણા માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાને બહુ સારું કામ કર્યું છે, એના રીતે ખૂબ ખૂબ હું આભાર માનું છું। તો આ છે દેશવાસીઓનો અવાજ કે જેઓ ભારત માતા કી જય જે છે તે પણ બોલી રહ્યા છે અને હાલ આપ જે જોઈ શકો છો ભારત માતા કી જય અને ભારતને લઈને ક્યાંક ને ક્યાંક જે છે એ આ જે જુસ્સો જે છે તે દરેક દેશવાસીઓમાં જોવા મળી રહ્યો છે કે જે આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે જે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું અને એ ઓપરેશન સિંદૂર જે છે તે સફળ રહ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા છે અને તેમાં જે આતંકીઓના ઠેકાણા હતા તેને નેસ્ત નાબૂદ કર્યા છે. પાકિસ્તાનના જે વિસ્તારોની વાત કરીએ જ્યાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરી છે તેમાં બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. હુમલા બાદની આ તસવીરો આવી રહી છે. હુમલા બાદના દ્રશ્યો તમે જોઈ શકો છો. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીરો આવી રહી છે. હુમલા બાદ ત્યાંના સ્થાનિકોમાં પણ ગભરાટ છે અને જે લોકો ઘાયલ થયા છે તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના મુરીદના આ દ્રશ્યો સામે આવ્યા છે. હવે અરવલ્લીથી એક મહત્વના સમાચાર. મોડાસા પંથકમાં લોકોએ હુમલાને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે આ જવાબી કાર્યવાહી જરૂરી હતી. ભારતે પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંદૂર કર્યું છે. પહલગામના હુમલાનો બદલો લેવાયો છે. તેવા સંજોગોમાં લોકો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. મોડાસાના ગણેશપુરા કંપા ખાતે આપણે ઉપસ્થિત આપ જોઈ શકો છો કે જે પ્રકારે વહેલી સવાર લગભગ રાત્રિના 1:45 આસપાસ જે પ્રકારે ભારતે પાકિસ્તાનના જે આતંકી અડ્ડાઓ છે 9 જેટલા તેના ઉપર એર સ્ટ્રાઇક કરી છે. ત્યારબાદ લોકો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. ભારતે બદલો લીધો છે ઓપરેશન સિંદૂરથી. તમે શું કહેશો? पहले तो भारत माता की जय. एम कहवाय कि सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं हम. आ जे આપણા દેશના નાગરિકો ઉપર જે 28 જણાનો જે હુમલો થયો અને ખરેખર એ ખોટું થયું હતું. આપણા દેશના નાગરિકની એક એક જાન પણ આપણા માટે કિંમતી છે અને આ હુમલો એ દર્શાવે છે મોદી સાહેબનો કે અમારા એક પણ નાગરિકને કંઈ પણ ખરોચ આવી તો અમે ક્યારે પણ આ સહન નહીં કરી શકીએ. જે 28 લોકો મર્યા અને એ માતા બહેનોનું જે સિંદૂર મીટાવ્યું એના ઉપરથી આ ઓપરેશન સિંદૂર આ જે કહી શકાય અને ખરેખર આ કામ સરકારનું સરાહનીય છે અને અમે ભારતમાં લશ્કરની જોડે છીએ અને એક એક વ્યક્તિ એક એક લશ્કરનો સૈનિક અમારા માટે આત્મીયજન છે અને ખરેખર આ સરાહનીય કામ કર્યું છે અને અમે હંમેશા લશ્કર જોડે અને અમારા દેશ જોડે છીએ. ભારત માતા કી જય. તમે શું કહેશો જે પ્રકારે ભારતે બદલો લીધો છે અને બદલાની વ્યાખ્યામાં તમે શું માનો છો કે શું આ બદલો દરેક જ્યારે આતંકવાદીઓ ભારત પર હુમલો કરશે ત્યારે જડબાતોડ જવાબ મળવો જોઈએ એમને? જય માતા કી. 100% આમાં બદલો તો મળવો જ જોઈએ કારણ કે જે સિંદૂર સ્ટ્રાઇક કર્યું છે આપણે પાકિસ્તાનની આતંકવાદી ઉપર એ બહુ સરસ કામની છે અને આપણા નાગરિકોને જે તકલીફ પડી છે રક્ષક કરવું જોઈએ એને આપણે એના કાયદા માટે સરસ કર્યું છે કામ. ભારત માતા કી જય. તમે શું કહેશો? આજે હુમલો કર્યો ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે કેવી ફિલિંગ થઈ રહી છે અત્યારે? તમે શું કહેશો? આજે સ્ટ્રાઇક કરી છે બહુ સરાહનીય કામ કર્યું છે ભારતીય સૈનિકોએ. આ રીતના આતંકવાદીઓને સંદેશો જવો જોઈએ કે જો તમે ભારત સામે આ રીતના હુમલો કરશો કે કોઈ અમારા નાગરિકોને નુકસાન પહોંચાડશો તો અમે એમને રહેવા દઈશું નહીં અને આવા નવા આતંકવાદી હુમલા થાય તો એ રીતના એને જવાબ આપવો જોઈએ અને જે કામ કર્યું છે બહુ સરાહનીય કર્યું છે. ચોક્કસથી લોકો જે પ્રકાર કહી રહ્યા છે કે સરાહનીય કામગીરી છે તેઓ ભારતીય સેના સાથે છે, મોદી સરકાર સાથે છે. આ સંજોગોમાં ઓપરેશન સિંદૂર એ બતાવી રહ્યું છે કે જે પ્રકારે કોઈપણ ભારતીય ઉપર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવશે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આતંકીઓના મનસૂબા પાર પાડવામાં નહીં આવે ત્યારે ઓપરેશન સિંદૂર દ્વારા 9 જેટલા પાકિસ્તાની પીઓકેમાં જે ઠેકાણાઓ છે આતંકવાદી અડ્ડાઓ તેનો ખાત્મો કરવામાં આવ્યો છે અને આ ખાત્મા સામે લોકોમાં ખુશીનો માહોલ છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનમાં ખલબલી મચી ગઈ છે. કેવા દ્રશ્યો આવી રહ્યા છે જાણીશું એક નાનકડા બ્રેક બાદ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સૌથી પહેલા તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય ફૌજને. આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. સબળ નેતૃત્વ, ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ, આપણી સબળ આર્મી, નેવી, એરફોર્સ, ખૂબ પરાક્રમી આપણું ફૌજ છે. અને જે મોદી સાહેબે કીધું હતું કે હમ ઘર મેં ઘુસ કે મારેંગે, આજે આપણે એમના ઘરમાં ઘુસીને માર્યા છે. આ ઓપરેશન સિંદૂર પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરીને તાબડતોબ કરવાની જે વાત હતી એમાં સંમત નહોતા અને આયોજનબદ્ધ સ્ટ્રેટેજિક એપ્રોચથી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે અને આતંકવાદીઓને જ મારવા માટે, કારણ કે એમાં કોઈ સિવિલિયનની પણ હાનિ નથી કરી. આપણે મિલિટરીના કોઈ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કર્યો
એટલે પ્રિસાઇઝલી ત્રાસવાદીઓના જે અડ્ડા હતા ને ટ્રેનિંગ સેન્ટરો એને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે. એમાં જૈશ એ મોહમ્મદનો, જમાતુદ દાવાનો, લશ્કરે તોયબાના આ બધા જે હાફિઝ સઈદ, અઝહર મોહમ્મદ અને એ બધાના જે અડ્ડા હતા ને એને તોડ્યા છે. હવે એમાં ઘણા બધાનો ખાત્મો બોલાઈ ગયો છે. એનો જયારે રિપોર્ટ બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે એમાં કોણ કોણ ગયા છે. પણ એવું કહેવાય છે કે લગભગ 8 જેવા ત્રાસવાદીઓના કમાન્ડરોના 72 હુરો પાસે પહોંચાડી દેવામાં આવે છે. હવે આ જે આખું આપણું ઓપરેશન આયોજન કરેલું એના ટોટલ મોનિટરિંગ રાતથી આપણા NSA અજીત ડોવાલ, આપણા પ્રધાનમંત્રી શ્રી અને આપણા ત્રણેય સેનાઓના ચીફ એના ક્લોઝલી મોનિટર કરી રહ્યા હતા. આમાં આપણે ત્રણેય સેનાઓનો સરંજામ વાપર્યો છે, શસ્ત્રો વાપર્યા છે અને ફોજો એના સંસાધનો વાપર્યા છે. આર્મી, નેવી અને એરફોર્સ. આર્મી તરફથી એની બ્રહ્મોસ મિસાઇલ્સ, પિનાક મિસાઇલ્સ આપણે છોડી અને જે 150 કિલોમીટરની રેન્જમાં આવતા હતા એ અડ્ડાઓ આપણે તોડ્યા છે. એરક્રાફ્ટમાં આપણે રફેલ વાપર્યું, રાફેલમાંથી બ્રહ્મોસ મિસાઇલ્સથી આપણે એટેક કર્યો અને એનાથી જે 300 થી 400 કિલોમીટરની વચ્ચે આવતા જે ટાર્ગેટ્સ હતા એને આપણે નષ્ટ કર્યા છે. અને નેવલના જે આપણે યુએસવી હતા, યુએવી ડ્રોન, જેને આપણે સાદી ભાષામાં ડ્રોન કહીએ, એ ઓલરેડી ઇક્વિપ્ડ, વેલ ઇક્વિપ્ડ અને વિસ્ફોટકો સાથેના ડ્રોન હતા. એનાથી જે નજીકના